હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના મારા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મસ્ત મજાના જો 3 વાગી ગયા છે, 3-4 વાગી ગયા છે. આપણે આવી ગયા છે રખાદર મંદિરે દર્શન કરવા. અને ભાઈ રખાદરના અગરબત્તી બાકી એટલે અગરબત્તી કરી નાખી છે. અને કોમેન્ટમાં જઈ રખાદર લખતા રહેજો. જો ભાઈ રખાદરના મંદિરે આવી ગયા છે. અને ભાઈ તમારા બધાનો સપોર્ટ પ્રેમથી આપણે છે ને ઇન્સ્ટાગ્રામની અંદર 28,000 ફોલો પૂરા થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને કોમેન્ટમાં જઈ રખાદર લખતા રહેજો. પછી જો આપણે દાદાની ઘેર આવી ગયા હતા. દાદાની ઘેર આવીને પહેલાં તો મસ્ત મજાનો આપણે પવન આવતો એટલે બેસી ગયા હતા. અને જો આ છે મારો માસીનો છોકરો. હવે હમણાંથી બસ ડ્રાઈવરમાં ચડી ગયો, 2-3 દિવસ જતો નથી. અને આ છે મારો ભાઈ. હવે તમે ભાઈ કોમેન્ટ કરશો ને તો આપણે ઇન્ટરવ્યુનો વિડીયો બનાવવાનો છે. અને આ છે અમારો 3 લાખ પૂરી કરાવી ગયો. 3 લાખ હો, વધારે નહીં, 3 લાખ પૂરી કરાવી ગયો. એટલે આપણે ઇન્ટરવ્યુનો વિડીયો બનાવવાનો છે. અને ભાઈ આવો નવો સપોર્ટ કરતા જો. મારા દાદા અહીંયા જૂના જમાનાને કોણે કેમ પેલા ઓલું તાપ કરતા હોય, કોણે તાપ કરે છે. આ છે મારા આઈ. અને આ છે અમારો આખો હેઠલો વાળો, ઉપલો વાળો નહીં, જોઈ શકો છો. અને ભાઈ જેવો ને એવો સપોર્ટ કરો છે ઇન્સ્ટાગ્રામ ને 2500. અને જો જેને સુરત જવું હોય ને, જો આને કોન્ટેક્ટ કરજો, હું તમને નંબર આપી દઈ. નંબર પર ફોન કરજો. કઈ બસ નામ છે? કુલદેવીમાં જાય છે ગુંદણાથી સુરત. ગુંદણાથી સુરત તો ઊંચા કોટડાથી સુરત. ઊંચા કોટડાવાળા જે માણસો હોય એ બધા કોમેન્ટ કરી દેજો મને. તમારે સુરત જવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. બસ 1 નંબર છે, મસ્ત મજાની, બધા સોફા 1 નંબર છે. અને ડીજે બીજે બધું ફૂલ છે. તો ભાઈ મારે જવાનું છે, જો આને જવાનું છે. તમારો રૂટ કેદી ચાલુ થાય? હવે કાલમાં છે ભાઈ, કોમેન્ટ કરી દેજો. કાલે તો આપણો વિડીયો છે પમદીથી પેનાદેવીનો રૂટ ચાલુ થાય. તો ભાઈ ફોલો કરતો જજો. પછી ભાઈ આપણે રખાદરના મંદિરે દર્શન કરીને રહીએ છીએ. ઘેર આવીને જોયું તો મારા કાકાની આવી ગયા હતા. જો આ છે મારા કાકા. અને ઓલા સોલંકી રાહુલ છે, એના પપ્પા છે આ મારા કાકા. અને આ છે મારા માસી. બે જો ના પડે છે, 2 શબ્દ કહી જાઓ અમારી આઈડી વિશે. ફોલો કરો ને સપોર્ટ કરજો એવું કહી દો. બોલતા શીખવાનું એમાં શું છે? આ મારા કાકા છે, મારા પપ્પા, 2 ભાઈઓ છે આગા. બોલો તો ખરા જેવું તેવું કાક. દાંત કાઢો મેં કઈ આવડતું નથી. મારા બાજુ બજાર ગણે છે. મારા માસી છે, એ જાય છે ઘેરે. મારા કાકાને જો બોલવાનું કીધું પણ બાય કે છે. બાય કે છે, ઘેરે જાય છે. હવે અત્યારે ઘણી બેઠા તો હું મારા દાદાને ઘેરે હતો, તે અહીંયા આવ્યા છે. અહીંયા જો આ મારા બા છે, અમારી બેન. આ છે મારા બાપા. મારા તમે કાંક બોલો જો. આપણે વિડીયો બનાવી છીએ, આપણો ધંધો જ કહેવાય અત્યારે. તો હવે આપણે હાલો આવજો એમ કહી જવું બાકા. થેન્ક યુ વેરી મચ. હાલો રેડી. ઓકે રેડી જાય છે. થેન્ક યુ વેરી મચ. તો હવે અત્યારે છે ને આપણે જવાનું હતું સુરત. તો કઈ દેખાતું ને અંધારું છે. હું, મારા પપ્પા અને મારો ભાઈ 3 જણા આવી છે. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અમારી ગાડી લઈને જવાનું છે. અત્યારે પેલા લોંગડી જવાનું છે, ત્યાંથી બસમાં બેવાનું છે. અંધારું થઈ ગયું છે ફૂલ, દેખાતું ને કાંઈ. જો આ છે આપણે રોડ. ગાડીમાં આપણે ગાડીમાં બેસી ગયા છે. નીકળી ગયા છે આપણે અત્યારે પેલા લોંગડી બાજુ. લોંગડી જઈને આપણે બસમાં બેવાનું. વિડીયોમાં બની રહેજો. રાઉન્ડ ન જતો તમને અટલીક હું આટલા કરીએ ત્યારે વિડીયોમાં બની રહેજો. આપણે તો હાલો નીકળી ગયા છીએ આપણે. પછી ભાઈ આપણે આવી ગયા છીએ ઝાગદાર. કારણ કે લોંગડી જવાનું આપણે કેન્સલ રાખ્યું હતું, કેમ કે અમારા ગામમાંથી લોંગડી થોડુંક આગું પડી જાય છે. અને ઝાગદાર આવી ગયા છીએ હાઈવે રોડ ઉપર. અને બસ આવે એની વાટે ઊભા છે. તો હું છું, મારા પપ્પા છે અને મારો ભાઈ છે. જો વાહન આવે છે પણ બસો લગભગ એવું લાગે છે કે અત્યારે બધી વહી ગઈ છે. કારણ કે 9:30 જેવું થઈ ગયું છે. અને આપણે મોડા આવ્યા છે, હાઈવે રોડ ઉપર આવી ગયા છે. અને મિત્રો અત્યારે લગભગ એવું લાગે બસ વહી ગઈ છે બધી. અહીં મોંગલમાંનું પાટિયું છે. કોમેન્ટમાં જઈ મોંગલમાં લખતા જાયજો. બાજુમાં તે આપણે સીએનજીનું છે. અને આ છે જો મારો ભાઈ. આ મારો ભાઈ છે. હા મારા પપ્પા અત્યારે જાય છે સુરત. બસ હવે એની વાટે ઊભા છીએ અમે. પછી ભાઈ તો બસ મળી ગઈ છે આપણને જય યોગેશ્વર. અને અમારા પપ્પા ચડી ગયા છે. અને સિંગલનો સોફો કીધો છે અને 400 રૂપિયા કીધા છે. હે યા
સુરત હવે બસમાં બેસી ગયા છે જય યોગેશ્વરમાં અને